અલ્યા 4 દિવસથી વારા જતો નહીં, ગોટા ખાવા છે એમ કરું છું, એકલો પડું છું. આજ ભલે એકલો પડું પણ ગમે કરીને ગોટા તો ખાવા જ છે. આ વારા હાલ તો પણ કલાક પછી તો રોકાશે જ નહીં. અને ગોટા ખાયા વગર ઊંઘવું નહીં મારે. મોઢામાં પોણી આવે સવારનું. ઓ બંકાજી, આવો, આવો, બેઠા બેઠા મધુરજી. વિચાર કરો છો એકલા એકલા? વિચાર તો હું જબરોય કરું છું, એનો પણ આમ પણ કીધામાં પૈસા નહીં. અરે પણ કો તો ખબર પડે કોમ. બેહો, કોક બેહો. આમાં કાઓ. બોલો. વિચાર તો જબરો છે. શેનો પણ આમ? આ વારા જતો ને દાડાથી હા, ગોટા ખાવા છે. ગોટા તો મારે ખાવાની ઈચ્છા છે પણ પૈસા મારા કન નહીં. કેવું છે એમ? હા, તમે કંગાલ ને મોય કંગાલ એમ? આપી બે એક જેવા જ છે. મારા કને એક આઈડિયા છે, શું? મોનો તો કુ અરે મોનમાં હું તો તૈયાર છું જ. આમાં આવો. સમજી ગયા. હા? લેહડો તરી. લે બસ બૂટ તો પહેરવાય જોઈએ યાર, ગોટમ ને ગોટમ બૂટ થી ભૂલી ગયો. છત્રી છત્રી લેવાની કજીક વખતમાં મેં બીજો આવે તો છત્રી બસ. કોમ છે? નવી લાવી એટલે આવી. આવી હા ના મોય સાંજે આવી એમ. ખાલી તો હાવાના મથુરજી હા બંકાજી. ફટાફટ હેડો ગમે દુકાનો બંધ થઈ જાય છે તો પછી આપણે ગોટા ચીજ નો ખાય છે. એ વાત સાચી. અમે ઠુકાઈને ખાવાનો પાવ ટાઈમ થઈ જાય બધા જતા રહે એટલે આ ક્ષત્રિય કેમ કરાય? એટલે બરોબર જ છે. મેલો થયો ને હાલ તો શું ને આવે છે. લોકોજી તો આ વાયરો તો એમાં આવી પાઘડી વેદાઈ જો. ચાલો શું કરવી છે છત્રી? જડ દઉં ઉતવાળા. હાડા ઉતરા હેડજો. ખોલો ખેડું ખોલો ફટાફટ. એ બસ ભૂલ જવું. વાસપાજી ને ગયા વર્ષથી મારે બાજરી ખાઈ ગયું. અરે બંકાજી, હું એમ કેતો હતો કે ગોમ સીટું છે ખૂબ. કદાચ આપણે બાઇક નો મેળ પડ્યો હોત તો તરત ના પહોંચી જોત. તો મફત ના ગોટા ખાવા છે અને મફત ના બાઈક ગોતવા છે એમ? એ પણ હવે આમ નથી હેડાતું પગમ એટલે કીધું કદી બજો હોત તો મેળ પડી જત આપણે બે નહીં. તમારે બાઈક બધા જિંદગી બાઈક ભાલે હવે પણ મારા બા વસ્તી કયો બાઇક હોત હેડતા હેડતા તમારે ભાઈ આખી જિંદગી હેડતા હેડ્યા છે. જેડો તો આપી હેડ્યા હતા એમ જ. એ બાધા શું કરે? આજે ગોટા બનાવે ચમલ ના ફટાફટ છે. ગોટા બનાવો? હા. વરસાદ નું મોસમ બે દાડાથી છે કે ગોટા ખાવાની ઈચ્છા થઈ ગઈ. પેકેજ છે ડાયરેક્ટ અને સારું છે ને સારું એક નંબર. જો પાટીદાર નું. પાટીદાર નું હા આપણે પાટીદાર ગોટા ખાવા એટલું લાઈટ. બીજી ચમલ મરચા બટાકા બધું લાય. મરચા લઈશું. થેલી માં હાથમાં છે યાર. થેલી પણ થેલી. એ તો હું હાલું ઉભા રહું. અરે એમાં લાયકી. મધુર. આપણે ગોટા બનાવવા ને હા. કોઈના ઘેર મેઘ ના જવી જોઈએ. અરે ન જવા જાડી નેટ બોધો. નકર તો ઓળખે જ છે ને આપણા વાહના મળશું. પહેલા મેં જી ને આયા ને ઘરે દોડ્યા આપણા પાછી મળશું નહીં રે. એટલે બટાકા તો આલજો કે કંજૂસ છે આટલો. લો એક બટાકું મફત નહીં લેવાનું યાર. પૈસા જરા. લો બે બટાકા હોઈશ. બીજું થેલી તાલી યાર ભાઈ મેલવાનું બધું. હાલી કે અમારે બે ના રે પેલી રીત થેલી તો શેના બદલે લાઈન મિલી છે. આગળ કોમ કર. હા આ લખી દે અમીરસિંહ ખાતે હા. અને ભમરાજી ખાતે અહીંયા ઘરે બધા આવી જાય ભેળો જ છે, ભેળો જ બધું આવી ગયું. લેવા જ મિલ્યા. મિલ્યા જ છીએ ને એમ. કશો વાંધો નહીં. બરાબર? હા ભાઈ. એ મથુરા હા શું થાય તું? ખરી અમાય અમાય એટલે હવે તને ખબર તો આપણા વાહના મોઢી જેવાય. એટલે પણ મને તો ભૂલી ગયા મગજ માં યાદ જ નતા હમણાં તો મરચુક બટાકું કોઈ નહીં ભાળો. લેટ કુવે જ મોટા પાડીને બેઠા છે એના કુએ હેડો. જાડો. પણ ખબર તો યાર આપણે બે ને કોઈ જેકડા જવાની નહીં. બંકાજી ઓહો ગફુરજી. હા આગેવાન હા તૈયારી કરી છે બતાવો ખરી. મારા બેટા આગેવાન ને કહેતા ના હોય કે આપણે આયોજન છે કે મહેમાન એમ કેજી પાછો. બોલો બોલો આગળ.
ચાખી તો જો ચાક બની જશો. ના આ તો થોડા કોઈ મહેમાન આવ્યા છે કે ઈયન માટે લીધું છે. ફૂએ તો છે એમ લઈને. હા હોય બે જણા ભેગા થઈ ગયા તમે. પણ અમે ભેગા રહે છે. કોઈ ને મહેમાન આવ્યા અમારે આવ્યા તો બે જણા ભેળા ગુમરાતા આવે એમ. કુવા છે કે અમારે નીને ચા મરસમ બટાકા લીધે ભજીયા બનાવે છે કે તમારે બે ના કુએ આવે એટલે કેના કુએ આવે મહેમાન. એટલે એને આયા છે ને અમારે આયા છે. બે જણા ભેળા હતા એટલે કે જે ખર્ચે પટી જાય બે જણા. તો જમણવાર રાખ્યું છે બધો ભેગો. હા અમારે ઘેર જ રાખ્યું છે એટલે કીધું પટી જાય એવું એક ઘરે બે જણા ને હા તમે ચીપા જઈ રહ્યા પછી થોડો ગામમાં કોમ હતું કે જાતા આવું. બરોબર જાતા હતા. સાતા આવો તમે ગમ નો પાડો અમારું કોઈ પાડો નહીં. મારું બેટું બેવ ના મહેમાન આવે છે. મારું તો હાથું કે બેન મહેમાન જેવી રીતે આવે છે આજ. ભેગા મારા બેટા લઈને જોઈ છે ભેગા ગોટા પણ આવે છે આવતું હોય છે. તો અમીર કાકા ઓ બમરા કાકા બોલ બાગા શું કરે કે જો ગમો તમે ફરો હો કોઈ ને આ તો આપણી સાઈડ કોઈ આયોજન કર્યું તમે ગમો ફરો ગોટા ખાવાનું આયોજન હા શેનું તમાર કોઈ ગોટા ખાવાનું કોઈ છે તો શું એટલે બંકો કાકા ને મથુર કાકા આવીને જાય લઈને જાય તમારા ખાતામાં શું લઈ મારા ખાતા તો શું લઈને જાય ગોટા પેકેટ લઈ જાય ને તમે ખાતામાં શાકભાજી લઈને જાય બમરા કાકા ચાર આયા હતા હમણાં હવારું તો તાર ફોન ના કરાય ફોન ના કરવો પડે એ તો કે આમાં તમે મેલ્યા છે તો મેલ્યા છે તમે તાર ફોન કરવો પડે ને કી સાઈડ જાય લે તો કુવા અમે કહેતા હતા કુવે છે બધું એટલે કીધું કુવે રાજુ હું આવું પડે કુવે છે તું શું લઈને જાય ગોટામાં પેકેટ લઈ જાય ડુંગળી લઈ જાય મરચી લઈ જાય હા બટાકા લઈ જાય ના તમારું 100 રૂપિયા લઈ જાય તમારે 50 રૂપિયા લઈ જાય શાકભાજી તમારે ખાતામાં લીધું 50 રૂપિયા આ બે બહુ પતા છે હવે કોક કરવું પડે હજી આ તો કુવે દાદા ચીડે ચીડે શું કરે છે કીધું આવું ના થાય, આ તો આજે લોકો પણ હાલ છે રામ તમે આઈને હાલશે રાખો. પેલા બે દસમાં આપણું દૂધ છીન બહુ પીવી છે આખો દાડી. આજ તો હમણાં તમે કોઈ કહેજો મતો એવા પકડતર માં એવા ધો કે બધા ધોઈ જ નાખો. કોઠાની નોખો અહીં હાલતો. આ તો બમરાજી આ એવા મારવા છે એ બમરાજી એ આગળ શાંતિ આ તો આગેવાન ને તમે તો મન તો કરવાનું નહીં હાલતા. આગેવાન શું કરું આપડા ગોમના બે દસમન છે ને આમ જીવ જ નહીં દેતા તો આટલા બધા ઋષિ બનેલા લાગો બે જણા તમે આમ બે દસમાનું શું થયું એમ કહો તો ખરી. અરે આપડે નહીં પેલાનું બાગાનો દુકાન રહી ઉભો પેલા આગળ એ અમારું ખાતું હેડે છે તે પેલા બે ખબર હશે તમે દારૂડિયા નહીં બંકોજી રે બંકોજી ની એમને ખબર હશે તે મારા પીછે હોય આવી અને ખાતામાં કે પેલા અમીરજી ની ઘેર આયોજન છે કે અમને કે આલો સેમો ના લો કેવાથી શાકભાજી ને ગોટરો પેકેટ લઈને હેડ્યા છે હવે એ પૈસા માગે છે ગોટા પેકેટ લઈને ગયા? નેસ તો દેવું પટાયું છે હમણાં ગોટા લઈને ગયા હા, એ ગોટા લઈને ગયા અમારા ખાતામાં પાછું એ ભાવ અમારા ખાતામાં મરસો હતો બટાકો હતો એ બધું હા ગોટા મારા ખાતામાં ને મરસો ખાતામાં લઈ જાય ડુંગળી ને એવું મને એમ કેતા હતા કે અમારે પરુણા આયા છે મારે બંકોજી કે મારા ઘરે આયા છે મથુરા ઘરે પરુણા આયા છે તે ભેળા બેહાડવાના છે કે આજે એ ભેળું જવા રાખ્યું છે ખાવા એટલે કે લઈ તો જાવ ખેતરમાં. એ દસમાને એમ કીધું હોય કે બે જણા ને ઘેર આયોજન છે તમારું આયોજન કીધું છે. અમારું આયોજન દુકાન વાળા અમારી છે કીધું કી સાઈડ જાય તમારે છે? કીધું ભાઈ. કી સાઈડ જાય એ બસ ખેતરમાં જતા હતા હમણાં મને વાટ બહાર જવા મળ્યા થોડી વાર જ થઈ છે. આજ તો હમણાં જે થાવું હોય થાય હવે ટોટિયા જ ભાજી નાખો હેડો આગળ તમે આવતા હોય તમે આવતા હોય હું કીધું મારે કોમ તો પટાઈને આવું. હેડો રાતે હેડો સમજાવો પડે હેડો હેડો મજા તો ખૂબ મોટું કરશું. આપણે ધીમા હેડા આટલા ઉતાવળ છે ને આપડે તમે એકલા બે જણા અરે આજ તો ભાજી નાખવા હે આગેવાન તો ઓછું આવજો આજો મને ઓય જ મળ્યા એટલે ઓય જ મળ્યા અમે ઓય જ વાત થઈ અમારી ઓય ઓય ઉભા રહ્યા અમે થોડા ધીરા થયેલો તમે ઉભા રહ્યા મને એટલે મળ્યા તમે બે જણા નહીં દાબડો ને ભૂંગળી મોઢો શું નાટક કરી છે આવો એ ત્રાસ વધી ગયો છે એમને. પેલા ને ભૂંગળી જેવું મોઢું છે ને હવે બાદ ભજી ખાવા હેડ્યા છે આ જડો આજ તો હમણાં આ જડો તમે હમણાં ઈયો ની વાત આગળ તમે આવતો વચમાં જ મત આવજો. એમ એવું મરાય ના કોઈને સુધરી જાય કે સુધારવા પડી છે ને એમ હેડો આ તો જેના કુવે જતા હતા બધા બરાબર. પછી હા બંકાજી અરે ફટાફટ સુરો ચાલુ કરો. અરે બસ હું સારું જ કરું રહેવા જ કરું છું એટલા હું બધા લોટ બોટ તૈયાર કરી નાખું. હા તો નહીં ફાળો બરોબર મોસમ બે અવાજ
અલ્યા તમારે તો પેટમાં હવા નહીં લાગતી મને તો. અરે પણ બળતો ઉલાઈ જાય છે. એટલે અડધો કલાક થી તમે કરો હો, હજી કરી જ નહીં રહ્યા. પણ બળતું પોલાવે છે મને. હવે કઈ રોજ પાછો હળવવાની ક્યાં થાય ઓલાઈ જાય. મારે છે ને પી પીને ફેફડા પટી જાય. એ મધુરજી, હા બંગાજી. અલ્યા આટલી વાર નામ બંધો કરતો હતો. અરે મિસ આખાજી. હવે આ મૂર્ખાન કોણ સમજાવે કે આખી જિંદગી ગામમાં મેં બધાને હળગાવતો જ ફર્યો છે તો આ સુલો મારથી શું ના હળગે. જો બંકાજી હળગી ગયું. મધુરજી, હા બંકાજી. તમે બળતું કરી જાવ ને હા તો એક કામ કરો, હા બોલો. તમે પેલા બારે જઈને બેહો. હા કે આપણા વાહન દસમણ આવી ગયા ને હા તો આપણે કોઈ વધવા જઈએ નહીં. એવા ઘરની જો ભૂલ થઈ જાય મેચ જીપરી ને તો આમ તો આપણને તપેલી સાટવા નહીં મળે. કેમ કે તમને ખબર તો છે કે એના ગામમાં છે ખાવાનું છોડતા નહીં. જે આવેલા છે તો પાછા છે ખાવા જાય તો જોઈ પણ છે હાથ ગેરું લખાવતા નહીં કોઈ આવી. મફત તો બાધા ગોતી છે. લગ્નમાં તો મારા બેટા મફત નું ખાઈને આવે તા. ભલે પત્રિકા આવે કે ના આવે ખાલી ખાવાનું ગોતતા હોય ગામમાં જોણ વાળો છે એટલે તમે ખાલી હાથ રાખજો એ આવે ના. બસ હું હાલે ઈ જ વાત કરું. હા હવે લોટ તૈયાર થઈ ગયો હે. હું તો હાથ ધોવો પે અને મસ્ત બટાક કાપી નાખું. તમે કેમ પણ આવ્યા હોય? હું એમ કેતો હતો કે આપણા વાહવાળા છે એને પુત્ર જેવો નાખશે જ નહીં. જો હોય એ મેક પડી નથી આયા નથી. હવે તમારી હજી એટલી બધી ખબર પડે તો તમે હોય છે મારા પેલા ઉભા રહો. એટલે હું એ તમને કેવા જ આવ્યા છું એમ. એટલે કીધું કૂતરો. ખરાબ છે. આ તો હવે થી નાક જ કાપી નાખો. પેલા ભાજપ ગોટા બનાવો એટલી વાર બસ આ ભાવ રે રખજો. પેલા આઈ ગયા કૂતરો જેવો નાક લઈને તો કોઈ ભાજી આપવાની છે આપણે. હા આજ તો ભજીયા ખાવા દે હું ધાપીને બે દાડાથી ખાવાનું તો ભાવતું. આ વરસાદ જતો નહીં કે એટલે બંકાજી બની રે કે નહીં? હા બની છે બની છે. બની રે એમ? હવે હો એટલે હું થોડા કોણ જઈને હાથ ધોવરા. હા બંકાજી નો મધુરાનો કુવો રહ્યો છે એટલે આ રહ્યો જોપો. અરે જોપો છે. તમે ગામમાં આગેવાન રહો ખબર નહીં પડતી. હું તો ક્ષેત્રમાં જતો હોય મને ખબર હોય કો આવા નવા કેટલા હોય છે ને ખબર રાખું કો. એટલે એ બંકાજી હું શું કહેતો હતો આવી ચાલો તમે બતાવું. અલ્યા તારી હા તો આખો ખેલ બગાડી. ભજીયા હંતાવો. અલ્યા તારી આ મૂર્ખા કોઈ રહેવા જેમ લાગતા નહીં. બંકા કાંઈ ઘરથી ભૈચે ની મેક આવે મને લાગે આ સાઈડ થી જ આવે છે. ચલો જા દો. કોઈ છે તો નહીં ભૈચે છે મેચે હોય આ પડે. બનાયા તો એ મસ્ત. ઓ આવો આવો રમીરજી. હા મસૂદજી શાંતિ. અમરાજી. કોઈ ના કોઈ તાલ બગાડ્યો છે આજ તો. આવો બંકાજી શાંતિ. તમે મારો કણે આ તો થોડું કોમ થી આવ્યા હતા. બેહો બેહો પોણી લાવજો. આવજો ને આવરા. બેહો બેહો. અરે લઈને આવ્યા છે મને તો એવું છે એમ? અમરોજી ની રહી. તમારે આગેવાન લઈને આપવું પડ્યું તમારે? આ તો કોમ છે. એવું છે એમ? વાહ તમે શું કરો? બસ આ કોઈ નહીં.
તેમ કોમે નહીં જાગશો આજ? અમે ના આજ નથી ગયા. તમે તો બે ભેગા ને ભેગા રહો શકજો. ના, ભેગા ભેગા જ રાખીએ અમે તો. થોડી હારી હે તમારી. ઘર કને કને છે હા. ઘર રહો. હા. અમારે ચો સીટું થાવું પેલો એ મારો કુવો ના રહ્યો હોય એનો. હવે વિધો હા બીજું બધું ચાલો મેલો. ના ના ચા તો નથી મેળવી મારે મોડું જ થાય છે. બે જણા વાત કરવી છે. બોલો બોલો. બોલો આપણે ઘેર રાખ્યું છે આયોજન. હા આયોજન રાખ્યું છે. એનો પણ એક હોતો ખરી. ખબર પેલે મતલબ ગમે તે આયોજન રાખ્યું છે એમ. ખાવાનું ખાવાનું ગમે તે કઈ આયોજન રાખ્યું. અલ્યા તારી હવારમાં કેવા આવ્યા હોત તો ખોટા ખર્ચા કરવા પડો. એટલે શું વધો છે આપી લાઈટ સી ના ખાતામાં જ કે એ વાત એ હાચી. ખાવાનું કેવાય કેટલા વાગે આયોજન છે કેટલા વાગે ખાવાનું છે? આયોજન છે રાજુ છે હાલત છે. ભજ્યનું બે જણા. હા ભજન રાખ્યું. ભજ્યનું રાખ્યું છે ભજ્યનું. ભજન રાખ્યું. ભજ્યનું આયોજન. એટલે ચીએ ભજી ટીકડી ભજી કે ગોટા ભજ્ય હવે ગમે તે હવે તો આટો લાવ્યો છે આટામાંથી જે બનાવે એ. હા એવું છે. તો હેડજો ફટાફટ. એટલું છે કે હોય ને ખબર આલ્યા બે જણા કરી છે આયોજન. આયોજન તો આપણે હાથે હાથે જ બધા છે કે હવે પેલો કોઈ તમારે કેવું છે બરાબર કેવું છે ને કો બે શબ્દ કોઈ યાર. એ તો પણ આગેવાન બેઠા એ કે તારે મુના કઈ કોણ ના હું અમુક કઈ નાખું હાલ. તો આગેવાન આપણે તમે જ કહી દો. એટલે કોઈ આમ પર્સનલ વાત છે ત્રણેય શર્મો છો. આ તો ખુબ મોટી વાત છે. વાતે મને શરમ આવે છે હવે તો. આવી રીતે ગોમાં થાય ને તો પછી માથા બધા નહીં બધા પડી જાય ઉતારો મારે. તો કોઈને કોઈ ડોસી બોસી નવી જ નથી લાવતા કે? હા. એને તો ડોશી શું લાવે આટલી ઉંમરે. નહીં આવેલું છે તમારે કોઈ બદલાવતા હોય તો હવે નક્કી શું. બોલી હવે તમે જે વાત શું છે બધું તમે ત્રણે જણા શરમો છો એટલે કહું. હા. શરમ તો મારી બેટી આવે ને મને તો આવ્યું શું કેવું શરમ આવી વાત નહીં. શરમ આવે નહીં ધોકાવે એવી વાત છે તો કેમ ધોકાબાજ? આ સી બે ગોમાં એ સી લેટવા ગમમાં હા. લેટવા છે લેટવા. અરે પણ કોણ છે આમ અમન કો. હવે આટલી વાત કરી તો સમજી જવું પડે તમારે. તમે હોમો મળ્યા ખબર છે એટલે સમજી જવું પડે. તમે કેવાય શું માંગો? આ તો લાગે છે આપણી જ વાત નહીં કરતા. એટલે આ મૂર્ખો હમણાં ભમાવો પડશે મને. હું એટલે કોક વિચ કરી દે તું શેની વાત કરી. બોલતા આવડે ને ડોલ ડોલે બોલતો નહીં યાર. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ આવે છે આપણા ઉપર. ખબર આપે. એ તમે આવી વાત ભમાય મને જેવો ડાયરેક્ટ કહી દો યાર. કો અમે ચોખ્ખું ધોપડા સપાતા. શું કી તો તમને હવે ના રેવાજો બબલ્યુ પેલા તો એ કહો. હા. લે, શું છે યાર? તમે હવે લઈને આયા ગોટાના વાત કરો ને, આગેવાના શું છે બધું આ? લઈને આયા. ના ના વાત કરો પેલા તમે મુદ્દાની વાત કરો યાર શું વાત છે? પણ યાર, વાત તો આગેવાન તમે ખાલી ઉભા રહો સાઈડ માં થોડા રહો. ના ના મુદ્દાની વાત કરો લડાવવા નથી હું તમે હવે ગોટાના સેમન જોઈથી લઈને આયા હો. ગોટાનો સેમન તો લાયા ગોટા બનાયા તા હોય ઉભા રહો ભૂરાભાઈ તમે ઉભા રહો. ગોટાનો મેળે ગોટાનો સામાન તો દુકાને જ મળે. પેલા એને ભાદરું કરો. કેના ખાતામાં લાયા તો ખાતું છે અમે પૈસા આલીને લાયા પૂછો હોય ને. કે સાગર એમ કેસ જ આલીને લાયા છે ને. એટલે કોઈ હા ભિખારી જ નહીં યાર. લા ઉભા રહો, અલ્યા પણ મારો છે શું કોમ? લાયા તા? તો યાર અલ્યા પણ મારો છે. મારો છે શું કોમ? મારો છે. મારો છે પણ શું કોમ? હું ગાડીએ ધોકો ભલા વાત તો તમે લકડી લાવજો લકડી. ધોકો ગાડી કેમ નહીં મોન? બીજે લાઈન વાત તો જોડો કોડિયું લે પકડો તો તમે આ મોને નહીં. થોડી ને કેમ પણ કરો ધોકા લાવો ઓલા અલ્યા પણ ભગવાનભાઈ શું કરતા છે? લડો મત બેહો બેસીને વાત કરો તમે બેહો ભાઈ લે આ જોકી યાર જો. મારા અમાર ઘરે અને એમને મારે તમારે વાત જોડે વળે ઘેર મહેમાન આવેલા છે મહેમાન આવેલા ઉંગળી છે જેવો નાક છે એ ગોટો રહ્યો ગોટો ભૂંગળામાં ઘાલ દેવો. અલ્યા આંકડા જેવા છે ને. અલ્યા તમારા ઘેર મહેમાન અલ્યા પણ આ જો આંકડા જ. યાર લડો મત તમે આમાં કરો આવો કે તમે પણ એ ભાઈ પરુણો હોય ઘેર મહેમાન આયા તમે સમજાવો અલ્યા કોઈ સમજાવે વાત તો ઓભળો તમે તમારે ઘેર મહેમાન આવે વાત ઓભળો કોકના ઘેર કે ધોકાના પગ પડી જઈશું યાર. કરો મહેમાન આવેલે તમારે ઘેર આવે તો યાર જોજો ઘેરે આઈને મારે ખબર મહેમાન પડે. આવેલે ઓલા ઘેર ઓળખતો નહીં હું કોણ છું. મહેમાન તમારે જોઈ છે મહેમાન વાળા વાત ઓભળો ઉપરથી ખાતે બાતી દાદાગીરી કરી. આગેવાનની વાત સાંભળો ભાઈ. તમે કરતા તો હું જવું પડો હવે હા વાત કરો. આગેવાન વળે ઘેર મહેમાન આવેલે છે પૈસા ભરાવો પેલા એરા. એટલે મહેમાન આવેલે છે પૈસા ભરજે હમણાં નસીબ હારે કેવો તમે હાથે આયા. તમારો નસીબ આ હશે કે અરે હાથે તમે આયા તને છે. લાડીને બસી ગયા શું ઘેરે? કાગડા વપરાવા દે નહીં, જોન તું આંકડા જેવા મોઢું છે ને. એટલે આપણે તમારે મહેમાન જોઈ ગયા પૂછું હું તમને કોલ કરો ભાઈ મહેમાન આવ્યા હોય ને ઘેર મહેમાન તો આઈને જે બ્ર. જતો રહ્યો. હા. ક્યાંથી આયા હતા? હવે આગેવાન હોય ને ક્યાં ગામની કુંચી મહેમાન? ખાવા નહીં કોણ મહેમાન આયા છે હોય. આયા તો દિલ્હી. વાત તો હોય ની વાત તો ઓભળો શું કેવા માંગે છે આગળ મારા છોકરા હાગુ પાડવા દિલ્હી થી.
આવી ગયો એમ? હા આવી ગયો. તે પેલું કોક બોટા ને મરસન બધું લાવી તું કોક. એના બદલે જ લાયા તો હે, કે મહેમાન તમારા હતા કે હોય નતો? એટલે જેવું હતું ખબર ઈને છોકરો હતો અમારે છોકરો છે બરોબર બરાબર. એ કીધું તમે આ વાત કદાચ એને બીજી છોકરી હોય તો વાત થાય બી એમ કે અમારા છોકરાનું પાકું કરી ગયું એટલે હવે દિલ્હીના મહેમાન હતા એટલે કોઈ આપણે ગોમડા રોટલા ખવાય ને એમની એટલે ગોટોનું આયોજન કર્યું હતું યાર. દિલ્હી એટલે જે શેઠા છોકરો પાયણા બોય તમારે ભજ્જો નો આટો લાવવાનો પોચ નથી શું કમે છે ટોકું કરતા હશો તમે? યાર બૈરું એસી બની જાય ના કે છોકરાનું ઘરમાં પોચી ખાવાની ભજીયા ખાવો છે વાત કરી તમારે મહેમાન તમારા ઘેર આવ્યા તો બંધા વાયા ખાતા જો તમારે ઉધાર લેવાનું આવતું હતું. લીધું યાર. ભાઈ પૈસા બતાવો કેવા હવે? પણ ભૂલ થાય અમે કબૂલ જ હશે તો ના પણ આવી રીતે કબૂલ જ ના થતા પૈસા આલો હોય ને. પૈસા જરા ગોમ છોડીને તો થોડા જા એમ ના ચાલે ને. તમારા ગીજામ તો અમે તમારા ગીજામ ની તમારા ઘરમાં કોઈ ઠેકાણું નથી. ગોદામ તો પછી તમે પૈસા માંગો તમને શરમ નહીં આવતી બેહો જે લેવડ દેવડ પટાઈ લો બેસીને વાત કરો આ કોઈ ફાયદો નથી. તો પણ આ ઝઘડો તો કરવા આવી છે અમે ક્યાં જશે મારા લડામ ના હોય હું તમારી ભૂલ એ મારે ખાવી પડે આ તો એમ કહો હું હાથી આવ્યા કાયરા મારો તમને ભાગવતતા મને ગમમાં હારે હવા મળ્યા ને એટલા રીહે ભરીને આવતા હતા એટલા લાગા તો તમે તો લાગા જીવતા ખુશી ગયેલા જમીનમાં. આ તો મેં ડાઢા પડ્યા વાટમાં. આ 150 રૂપિયા બદલા આમ કરે છે તો કદીક લાખ લીધા હતા શું કરી પણ તમારે લેવરાય ના લાખ રૂપિયા તમે આલે કો તમારે લેવરાય ના તમારે ભજ્જ બનાવીને ઘેર ખવડાવે ભાઈ ને ખવડાવવાની પોત નથી તમારી જોરા વડા જ રાખો તમારે. મારી ભૂલ છે કે હતા મને જમીન શું ગાલી અમે એને તળામાં દાટી આવો. તમારી વાત સાચી છે પણ ભૂલ હોય એટલે નમવું પડે. ઉપરથી ભૂલ કરે છે ને પા ડાયલોગ પાસે નવા શું નવા કરશે તમે હવે કીધું? અને હવે આ તો હોય ને મોહની કરો, બે ખ્યાલ આવે બાબા. હોય બેઠા છે. કાંઈ નથી. હા શું બોલો તમે ઓમાવો ઓમાવો બંકાજી ઓમાવો તમે ઓમાવો. પણ એમ નહીં આ ઓની શરમ આવે તમારા મૂઢો છે ને મને કોઈક દાડામાં કાળું લાગે છે. અને ઉંદરા જેવો મોટો છે ના 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 હું બેઠો તો મત ઘુરાવો મત ઘુરાવો. તમે એમ કરો લપકા કરે પા કે તો લે દારૂ જેવો હોય એમ કરો. હા શું બોલી તમારા મોં હજુ દાડામાં કાળું લાગે છે મને. કોઈ કાળું નહીં આપી ડાળા. હા શું બોલો દોત કાઢે પા દોત ઘાટે એટલે તો મને ખબર પડી પડાઈ રહે હમણાં 32 કલ્પેશ આ તો હોય ને હોય ને તો હે ને ફોલાય ફોલાય હાસુ બોલાવો પણ દારૂડિયા ના કોઠી કોઈ નહીં. અરે ઓય તો તમે આયા ને કે એમની બધી દવા કરવાની છે આપણે. ઓળે આમ દાટતા હતા પેલા ફોલાય પૂછવાનું છે ને શું તું એ બીજું કોઈ જોતું નહીં પેલા તો બોલે પૈસા લો પૈસા તો આછી પૈસા લેવા ફોલાય પૂછો પેલા એને ભાઈ પૂછો ગોટા બના તો ખાઈ જતા રહે. એ જ કરવાનું છે. એટલે આગેવાન શું તમે ઓય હાથે એ તો હું એમ કહું છું હોય ને કે માથાકૂટ ના કરાય ખોટી માથાકૂટ ના કરાય ખોટી આપણે. વાત સાચી એટલે હાસુ બોલી દો અમારે કોઈ કેવું જવાનું આ નહીં તો થતું. ઠીક છે કે પસાના સીટ બડબડ કરે પણ આ એસી પહોંચ્યા થશે આમ કળ નહીં કરતા બેહો શાંતિ રાખો. એક ટોટિયો મોહણી એમ છે ને બીજો કોઈ મોસા ઉપર છે હું શું કહું? બોલ આ બધું હાચું હાચું કહેવા છે ને કે આ દુશ્મનો ચેડો મિલિયન નહીં. હું એને ગોમાં ખોટી ઇજ્જત ખોરાવશે એની થોડા ઘણી રીસે તારે ને મારે બે નહીં પાછી એટલે હવે તું શાંતિ રાખ હું બધું એમ હાચે હાચું કહી દઉં બરોબર થઈ દે બોલતો ના વચમાં નહીં બોલું લ્યા, તમે વાતોમાં ધુમાવો બે જણા શું મૂઢામાં મૂઢો ગાડી વાતો કરો છો તમે બે જણા. હા શું બોલી તો જેવું હોય તમે છૂટવાના નથી આગેવાના એટલે પટ્યું. આ તો બોલવું છે કે હા શું અભળવું છે તો હબળો આ વારમાં મારે એસી ગોટા ખાવાની ઈચ્છા બરોબર બરાબર. તો પછી મેં કીધું એકલો છું શું કરું એટલા મારા ભાઈબંધ મને મળી ગયો મથુરો હા. એક જેવા. તે મને કે શું વિચારો મેં કીધું ગોટા ખાવાની ઈચ્છા છે મને કે મારે ખાવા છે તે ખાધા ભરા. બે જણા જ્યાં ગામમાં પૈસા હતા નહીં ખાલી પણ એ કોઈ ખાતા બાકી લઈને આવ્યા તે ખાધા ભરા એમ. કદાચ નહીં જોઈ યાર અમે બનાવીને બેઠા અને તમે યાર આવી ગયા હતી પણ પૈસે ખાવા દે તો ફોન કરવો હતો અંતાડી દીધા લ્યા, હા હા મને કીધું ને મને તો હું તમે 25 રૂપિયા આલો હતા અને તો જે ભીખાની એક બાકી થઈ ગયો પણ આવી રીતે કોકના ખાતા ઉધાર ના લેવા તમારાથી. તારે ઘેર કોઈ ફૂંચી ખાવાને બે પતરી તો લેવો તો તમારે લેવા તમારે કળકો તો તમને જ ઉધાર આલો તો હોય ના લેવું. તમારે ખાતું ના પડે મારે ખાતો નહીં ચાલો ના વાત સમજી કે પણ તમારા ઘરમાં શું છે પૂછી ખાવા તમે યાર હોમડું હોય કે શું નહીં કરી? બાબા 2 રૂપિયાની ઇજ્જત નહીં વાત છોડો બધી તમે યાર થઈ ગયું છે હવે આગેવાન થઈ યાર આપણું ગાઢો મારી થઈ ગયું છે. આપડે પેલા છોકરો નહીં હા એ છોકરો પાર્લે ખાતો હતો હમ ત્યાં બે કાળા મોટા નહીં હમ અડધો પાર્લે ખાઈ ગયા
આ તો જિંદગીના લેટવા છે, તમને શું ખબર છે? આ તો તમે બે વખત પકડેલા છો. અમારી પેલી કરશે કે અલ્યા પણ આગેવાન તમે હોય નાતે અમારી ઇજ્જત ઘટાડવા આવ્યા છો કે ગધાડી તમારે ઇજ્જત છે, નીચી બગા છે, બતાડજો. તમારે આગેવાન થઈને તો આવી ઇજ્જત વાતો હોત, ના તમારી કરો. ઇજ્જત હો તો તમને ઉધાર ના આલો દુકાન વાળો. ચમ હોય ના આલે છે? તમે જ્યાં તો તમને આલી હોય ને ખાતા. તું યાર બનતા હોય, તાર છોકરાનો પાટલી નહીં ખાધો કે ગમે તેનો છોકરાનો પાણી ના ખાવે ઘંટા. આપણે હાલ જે વાત છે વાત કરો, પૈસા પડાવો. પૈસા પટાવો શું કરશો કહો એનું તમે હવે? પૈસા જ નહીં. તો ભજીયા તમે બનાવી હશે એમ? ઘાત જ નથી કહેજો તો. ના. એ કરો. આપણે 3 જણા આમ છો. આપી એને આગા પાછા છે ને બધા ભજીયા આપી ખાઈ જાઓ. શાખવા કે અમારે શાખવું કેવું બનાવ્યું. આગા પાછા શું પણ ખાવું ભજીયા મગાવો. 3 જણા પોસી જણા ભેગા થઈ ગયા. ખાઈ જાઓ. કારણ કે ઈ નજર લાગતો હોય. સાચી વાત. એમ કરો બંકાજી, બોલો. ગાત જ નહીં ભાઈ ભજીયા, બરાબર? તેમ કરો આપી ટ્રેન આપી પહોંચી જાય ભજીયા ખાવ બરો. જે પૈસા ખર્ચો તમારે થયો ખાતામાં લખવાનો છે પોસે ભાગે આલી દે. અમે જ નહીં હાલા, ચોરી કરી એટલે નહીં હાલા. કેમ કે એ વાત સાચી છે. પૂછ્યો તો પૈસા હાલો. જો તમે એક તો ચોરે છો, હવે એની ભૂલ છે. એમ તમારી ભૂલે છે. ઉધાર ખાતા મને લીધું છે, તમે બસવું હોય. હવે પછી થોડો ખબર આવે, બાધા ખબર ભેળો, અને પૈસા આલ્યા સુકવી જાય ખાતા, બરાબર? એવું નહીં કે આજે ચાલો કાલે હાલ દેજો વેલા. બરોબર. સારું. જો લાવો ભજીયા રાવણ તો તો. ભજીયા રાવણ. પૈકી લેતો આજા. જો હેડો. આ તો ઘણા દાડે ભજીયા પડાય સતા પૈસા ભજીયા આપી દેખાય કે તને મારા બેટા દારૂડિયા. અલ્યા તારી આ ભજ્જે તો બંકો એકલો મારો પીછો ખાઈ ગયો. હવે પેલા આગેવાન ને નિયમ શું ખવડાવશે? અલ્યા કાળ મોટા, તારે ભજ્જે એકલા ને ખાવા તો તે મેં શું કામ બોલાયા તે? અલ્યા તારી આ મૂર્ખો લેવાઈ ગયો છે ને ખાઈને આવ્યો છે ને ચેમાં નાટક કરે આઈને? પણ ભજ્જે તે એકલા ખાધા તે મન કેમ બોલાયા તે? મન કેમ બોલાયા? મત લડો મત. અલ્યા કળ ધોપી જો લા મોય શું લડો? આટલા તારે પેલા લડાતા હતા. વાત ઓપલો મૂર્ખા. પોબલ્યું ઓય નો કોક પ્લાન લાગે છે. ઈયોની ચાલ હશે કોક. ચાલ છે કોક. આ કાચકો કાચરા રંગ બદલી હા. દારૂડિયા રંગ બદલી. ના ગેને એવો ખાલી પ્લાન બનાવ્યો ને ખાઈ ગયા છે અરે હોવે. નકર હંતાડી રાખ્યો તો છે. આપણે ખોટા નહીં ખાવા. આપણે દેશી ના હા શું તું બોલાવવું પડશે અરે કોક રમત રમે છે મોટી. ખાસું બોલાવ પેલા પૈસા નું કેવું અલા કળ કરો અલા હા હા. હા શું બોલો તમે? કોણ ખાઈ ગયું ભજીયા? ભજ્જે આગેવાન તમારા ગળા જોગન મેં નહીં ખાધા. આ જોગન નહીં, તમે આસુ બોલી જજો ના. ઘણા ચોક ગાદિયા ખાઈ જ જાય એવું લાગે. આ જાદો લાગે. તમે આસુ બોલી જજો મંગાજી. મારે પાણી છોકરી મેં ખાતો હોય તો ભજી જે તો આ થાળી કેમ ઉઠી ગઈ તો પણ અંગાડું નહીં ખાઈ ગયું ને? ના ભજી તો એટલે પાડેલો તો જ તમે. ભજીએ તો ભજીએ બનાવ્યા તા યાર. આ લેવા ગયો લાગે ખાઈને આવ્યો ને જૂઠું બોલે. આ મિલવા ગયો તો એ ખાઈ ના તમને ભાળી ના હંતાડા જો તો તરત ખાઈ ના આવે છે. શું કેવું હોય તમે? હવે આગેવાન યાર મને તો એવું લાગે છે આ ખાઈ ગયું મને લાગે. કે આ ગોટરનો સેમોન લઈ બાર વેસી મારે છે દારૂની પોટલી. ના પાડેલો જ છે. થાળીમાં તેલ વળગ્યું છે. હા શું બોલી જાય પાડી તો કે વેસી મારે પાડી. મારે બાણી છોકર આગેવાન તમે ભજીએ બનાવ્યા તમને ભાઈ ની હંતાડ્યા લાગે મજાનું ખાઈ ગયું છે. તમે માયા મરે જ નહીં ખાધા પણ ચાયથી ખાવા આયા તો તમારી મારી ખાધો. તો હોય જ નહીં ખાતી. પણ તમે આ તર તમે બનાવીને જ ઉભા રહ્યા હતા તમને ભાળી તો ભજ્જે જ હંતાડી જતો જો તે ગાધા છે. એ તો શું છે ખબર અમુક? રહેવા દો આપણે કોઈ ગોટા ના ચોરી કરીને તમે ગમે એટલું ભેળું કરો ને ગમે એટલું જિંદગી ખોટું જ છે. તમે જો તો હાસી હોય ના ખાતામાં લાયા મફત ભજીયા, બરાબર? તમારા નસીબમાં આયો ઈ નસીબમાં અગારાય છે ને. આપણા નસીબમાં એવું એટલે આપણે જો બહાર જઈને આવું કરો આપણે તો કમાઈને ખાવું છે કે આપણે મજૂરી મજૂરી કરીને ખાઓ તો રહે. તમારી આગળ વાત તો સાચી હોય યાર. આરામ તો લાવી દઉં એટલે અમારે ભાજી ના આવી ને તમારે ભાજી ના આવી. અમે તો દાદા રે હમણાં હાલ તમે બે ફેરે લડાવો કારણ કે તમે તો એમ છે કોને ખાતા મને એમ છે કે તમે મેળવા જાતે ખાતા પરોસી. અરે હવે લડાવું કોઈ ના હે. આ પેલા કાલે પૈસા આલજો રા. મેં ના ખાધા. સાંભળો છો? પૈસા તો પટાવો પછી હવે. આગળ ઉભા રહો. કોઈ લડાવું કોઈ છે નહીં. જી ગોટા ખાતા કે ના ખાતા મને તો કોઈ ખબર નહીં. પણ પેલા કાલ વેલા પૈસા આલજો રા. આજ તો કોઈ આલવા નહીં હોત ના. હવે બાજરી મોટી થાય વાટવા જાય મજૂરી આવશે તો હાલ છે. આગળ હાલ તો જો યાર પૈસા તમે હાલ આલજો જ રાખ તમે. હાલશો જ રાગે. હાલ છે. કોઈ ચોક મજૂરી છે ને તમને આલજો રા. બસ જાણે તો ને હાલે તો મજૂરી લઈ જાવ આપણે જો મજૂરી કરીને ખાઓ હકનું ખાઓ આ રીતના બધું નહીં કરો ચોરી તો તમારે લીલા લેર